હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ડાંગની તો ડાંગ જિલ્લાના ભાતીગઢ અને ઐતિહાસિક પરંપરાગત ડાંગ દરબાર 2026 મેળાના સમાપન સમારોહ પ્રસંગે મહામહિમ રાજ્યપાલના હસ્તે ડાંગના 5 રાજાઓને પોલિટિકલ પેન્શન અર્પણ કરવામાં આવી હતી। આ અવસરે રાજાઓએ સ્થાનિક રોજગારી અને જંગલ સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો પણ કરી હતી। ડાંગ જિલ્લાના લોક ઉત્સવ સમાન એવા ડાંગ દરબાર મેળામાં આ વર્ષે આયોજનમાં થોડો ફેરફાર જોવા મળ્યો। સામાન્ય રીતે મેળાનું ઉદ્ઘાટન રાજ્યપાલના હસ્તે થતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રારંભ રાજ્યના પ્રવાસન મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો અને જ્યારે સમાપન મહામહિમ રાજ્યપાલના હસ્તે યોજાયું ત્યારે આ સમાપન સમારોહમાં રાજ્યપાલે 5 રાજાઓની શૌર્યગાથા અને ઐતિહાસિક બહાદુરીના પ્રસંગોનું ત્યાં વર્ણન કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા। રંગપોન ખાતે રાજ્યપાલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલનું વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા ત્યાં સાફુ પહેરાવી તીર કમાન અર્પણ કરી અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અનુસાર રાજ્યપાલે સરકાર દ્વારા નિર્ધારિત રાજકીય સાલિયાણા પેટેની રકમ 500 પારી શાલ અને મોમેન્ટો આપી 5 રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું। पर्व पे डांग दरबार जो 1824 से लगा 1842 से डांग में आयोजित किया जाता है, वो परंपरा बराबर आज भी चल रही है और प्रदेश सरकार की ओर से हमारे जो 5 राज परिवार थे उनको सम्मानित किया जाता है। इस पवित्र अवसर पर मैं पूरे डांग वासी और गुजरात वासियों को होली की पवित्र शुभकामनाएं देता हूं। सबके घरों में सुख हो, शांति हो, आनंद और समृद्धि हो, ऐसी शुभकामनाएं करता हूं। क्योंकि डांग को गुजरात सरकार ने प्राकृतिक जिला घोषित किया है और यहाँ के सभी किसान खेडूत भाई बहनों ने इस परंपरा को अपनाया और आज डांग पूरे देश का पहला प्राकृतिक जिला घोषित हो चुका है। इसी संदर्भ में कल हमने इस जगह पर हजारों किसानों को प्राकृतिक खेती के बारे में विस्तृत जानकारी दी ताकि वो अधिक से अधिक इस दिशा में और आगे बढ़ें। जे दिवसे दिवसे डांग जंगलों ओछो थतो जाय छे, जेथी करीने महामहिम साहेबने हूँ एक विनंती करीश के डांग जिल्लानी प्रकृति पूजक तरीके ए दरेक गामडाओ छे अने गामना लोको पोलीस पटेल कारभारी अने जागलनी प्रथाओ ए परंपरा अमारा डांगमां हती, जेथी करीने जंगलमां जो दव लागे तो ए दव वीझवा माटे पोलीस पटेल ने कारभारी